ગીજુભાઈ બધેકા બાળ કેળવણીકાર હતા, બાળકોની મુછાળીમાં કહેવાતા હતા. એની પાસે વાલી ગયા ને કહે છે અમારા છોકરા અમારું માનતા નથી, તોફાન કરે, મારામારી કરે, ગાળાગાળી કરે. એ સમયે ગીજુભાઈએ વાલીને કીધું તમે એકબીજાનું માનો છો? તો પતિ કે હું માનું છું પણ આ માનતી નથી. પત્ની કે હું માનું છું પણ આ માનતો નથી. ગીજુભાઈ કે બંને એકબીજાને માનવાનું શરૂ કરો તો પેલા બે તમારા બેયનું માનશે. ચેરિટી બિગિન્સ એટ હોમ. કેટલાકના ઘરમાં ભર ઉનાળે પણ અપશબ્દોને આક્ષેપોની વર્ષા ચાલુ હોય, ન્યાય ને અન્યાયના રીસામણાની રકઝક ચાલુ હોય. ઘણાના ઘરમાં ઊંચી છતો, મોંઘી ભીતો, રંગીન કાર્પેટો, ડેકોરેટિવ પીસ ઠેર હોય, પણ શાંતિનું નામો નિશાન નથી હોતું. તો આપણે સદવર્તન એવું થોડું કેળવાનું છે. ઘરમાં દિવ્યતા આવે છે ભક્તિને સંપ ભાવનાથી. રામાયણના રામમાં સ્વધર્મ હતો, લક્ષ્મણમાં સંયમ હતો, ભરતમાં સમર્પણ હતું, શત્રુઘ્નમાં શરણાગતિ હતી. એનું કારણ એના ઘરની અંદર વાતાવરણ હતું. તુલસીદાસજી લખે છે વેદ પુરાણ સુનહી મન લાઈ, આપું કઈ અનુજન સમુજાઈ, દેખી ચરિત હર્ષઈ મન રાજા, અનુજ સગાસંગ ભોજન કરહી, માતુ પિતા આજ્ઞા અનુસરહી. રામનો પરિવાર આ હતો. સરદાર વલ્લભભાઈ પટેલ કોર્ટમાં કેસ લડતા હતા. એના વૃદ્ધ માતા સરદાર વલ્લભભાઈ પટેલને મળવા માટે આવ્યા અને વલ્લભભાઈ કેસ લડતા લડતા માતાને વાંકા વળીને પગે લાગ્યા. આજે આપણા ઘરમાં રહેલા વૃદ્ધ મા બાપને આપણે પગે લાગી શકીએ છીએ?